સાહેબ, જિંદગીમાં વારંવાર મળતી નિષ્ફળતાથી તમે પણ અંદરથી તૂટી ગયા છો, હારી ગયા છો અને એવું લાગે છે હવે બધું જ પતી ગયું છે. તો આજે મારી આ 1 મિનિટની વાત સાંભળી લેજો. મરેલો જુસ્સો પાછો જાગી જશે. એકવાર એક સેમિનારમાં એક મોટિવેશનલ સ્પીકરે સ્ટેજ પર જઈને પોતાના ખિસ્સામાંથી 9મી નક્કોર 50ની નોટ કાઢી અને પૂછ્યું, આ નોટ કોને જોઈએ છે? બધાએ હાથ ઊંચો કર્યો અને કહ્યું, મને જોઈએ છે. પછી એણે એ નોટ હાથમાં લઈને જોરથી ચોળી નાખી, એનો ડુચ્ચો બનાવી દીધો. નોટ સાવ ખરાબ થઈ ગઈ. એણે ફરી પૂછ્યું, હવે આ નોટ કોને જોઈએ છે? તો એ બધાએ હાથ ઊંચા કર્યા અને કહ્યું, મને જોઈએ છે. છેલ્લે એણે ચોળેલી નોટ જમીન પર ફેંકી દીધી. એના પર પગ પછાડી અને પગથી કચડી નાખી. સાવ નોટ ગંદી થઈ ગઈ અને માટીવાળી થઈ ગઈ. એણે ત્રીજી વાર પૂછ્યું, હવે આ કોને જોઈએ છે? તો એ બધાએ હાથ ઊંચા કર્યા અને કહ્યું, અમને જોઈએ છે. ત્યારે સ્પીકરે બહુ જ પાવરફુલ વાત કીધી. મિત્રો, મેં આ નોટને ચોળી નાખી, જમીન પર ફેંકી દીધી, પગથી એને કચડી નાખી. તો એ તમારી નજરમાં એની કિંમત કેમ ઓછી ન થઈ? કારણ કે આટલી મુશ્કેલીઓ પછી પણ આ નોટે પોતાની અસલી કિંમત નથી ગુમાવી. આ હજુ પણ 50 રૂપિયાની નોટ જ છે. સાહેબ, આ જ લેસન આપણને પણ છે. જિંદગી આપણને ગમે તેટલી પછાડે, લોકો આપણો ગમે તેટલો કચરો કરે, આપણને નિષ્ફળતા મળે, પણ યાદ રાખજો, એનાથી તમારી અસલી કિંમત ક્યારેય ઓછી થતી નથી. તમે ભગવાનની સૌથી બેસ્ટ પ્રોડક્ટ છો. તમે પણ હારવા માટે નથી બન્યા. જો આજથી જ ઊભા થવા માટે તૈયાર હો ને, તો કોમેન્ટમાં આઈ એમ પાવરફુલ લખજો. અને વાતોની સફર આવી જ રીતે ચાલુ જ છે. તો બ્રિજેશ ઓફિશિયલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં.